આજે આપણે બીજો પ્રેક્ટિકલ શરૂ કરી રહ્યા છીએ, જેનો હેતુ આ પ્રમાણે છે. આપેલા પોટેશિયમ પરમેંગેનેટના દ્રાવણની સાંદ્રતા 0.1 મોલર ઓક્ઝેલિક એસિડના દ્રાવણ સાથેના અનુમાપન દ્વારા નક્કી કરવી, જેને ટૂંકમાં KMnO4 વર્સિસ H2CO4 ટાઇમ્સ H2O દ્વારા લખવામાં આવે છે. પ્રયોગશાળા માર્ગદર્શિકા પેજ નંબર 40 ઉપર આપેલો છે અને આ પ્રયોગ જે લખવાનો થશે તે લખાણ જનરલ પ્રમાણે પેજ નંબર 1 પ્રમાણે લખવાનું રહેશે. ગઈ વખતે બતાવ્યું હતું એ જ પ્રમાણે આજનું દ્રાવણ આ પ્રમાણેનું છે, જેનો રંગ સહેલાઈથી આપણે પારખી શકીએ એને આપણે બ્યુરેટમાં ભરવાનું છે. તો અહીંયા KMnO4 નો રંગ જાંબલી છે, સહેલાઈથી નરી આંખે પારખી શકીએ છીએ, માટે આપણે એને બ્યુરેટમાં ભરવાનું થશે. માટે મેં બ્યુરેટમાં લખ્યું x મોલર KMnO4. કોનિકલ ફ્લાસ્કમાં શું લેવાનું થશે? તો બ્યુરેટમાં લીધા સિવાયનું જે બાકીનું દ્રાવણ રહ્યું તે કયું દ્રાવણ છે? ઓક્ઝેલિક એસિડ. કેટલી મોલારિટી વાળું છે? તો 0.1 મોલર. માટે અહીંયા આપણે લખ્યું 0.1 મોલર ઓક્ઝેલિક એસિડ. કેટલું લેવાનું થાય છે? તો એને લખ્યું V1 બરાબર 10 ml. ગયા પ્રયોગની જેમ આ પ્રયોગની અંદર પણ અડધી કપ સાડી 1 મોલર મંદ H2SO4 નું દ્રાવણ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ આ કોનિકલ ફ્લાસ્કને બર્નર ઉપર કે સ્પિરિટ લેમ્પ ઉપર 50 થી 60 અંશ સેન્ટીગ્રેડ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. તો અહીંયા કારણ પૂછાતું હોય છે, શા માટે ગરમ કરવામાં આવે છે? તો એના બે જવાબ છે. પહેલો જવાબ, ઊંચા તાપમાને રેડોક્સ પ્રક્રિયા ઝડપથી બને એટલા માટે. બીજો જવાબ, સમીકરણમાં ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગરમીના કારણે સહેલાઈથી મુક્ત બનતો હોય એટલા માટે. આ બે જવાબ બને છે. ગઈ વખતની જેમ સૂચક સ્વયં KMnO4 જ વપરાશે. રંગ પરિવર્તન પણ ગઈ વખતની જેમ જ છે, રંગવીરમાંથી સ્થાયી આછો ગુલાબી. હવે સમીકરણની વાત કરીએ તો સમીકરણ રેડોક્સ સમીકરણ આયનીય સ્વરૂપનું આ પ્રમાણેનું લખવાનું રહેશે, જે તમે તૈયાર કરી દેશો. કઈ રીતે બને છે આપણે જોઈ લઈએ બેટા. તો અહીંયા સૌપ્રથમ આપણે KMnO4 માં રહેલો ઋણાયન MnO4- લઈએ. ગઈ વખતે લીધેલું હતું એ જ પ્રમાણે MnO4- માંથી શું બને છે? તો કે Mn+2 બને છે. હવે ગઈ વખતે આપણે જોયું હતું એ જ પ્રમાણે Mn નો ઓક્સિડેશન આંક લખી દઈએ અહીંયા +7+2. તફાવત કેટલો? 5 નો. નીચેની દિશા તરફનો ઘટતો તફાવત છે, ઘટતી સંખ્યા છે. હવે H2CO4 નું આયનીકરણ કરીએ તો ઋણાયન તરીકે C2O4-2 મળે છે. સમીકરણમાં એને લખેલું છે, જરૂર એની છે, માટે લખીશું આપણે અહીંયા C2O4-2 gives 2. એમાંથી શું બને છે? તો CO2 બને છે, માટે લખીશું CO2. હવે અહીંયા કાર્બન ઓક્સિડેશન આંક શોધીએ આપણે. તો કેટલો મળશે? તમે સહેલાઈથી સમજી શકો છો. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે, તો અહીંયા 2 કાર્બન વત્તા 4 કૌંસમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર વીજભારની સંખ્યા -2. તો 2 કાર્બન બરાબર ઓછા 8. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે, એટલે 4 દુ 8 માઈનસ થઈ જશે. તો 2 કાર્બન ઓછા 8 બરાબર -2. ઓછા 8 ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો વત્તા 8 થઈ જાય. 8 માંથી 2 જશે તો 6 થશે. તો 2 કાર્બનની ઓક્સિડેશન આંક 6 થાય તો 1 કાર્બનનો ઓક્સિડેશન આંક +3 થશે. અહીં જોઈએ તો 1 કાર્બનનો ઓક્સિડેશન આંક +4. હવે પ્રક્રિયામાં આપણે જોયું હતું ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા સંતુલિત કરતા હોય ત્યારે પરમાણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ. તો અહીંયા પ્રક્રિયક સાઈડ કાર્બનની સંખ્યા 2 છે, નિપજ સાઈડ કાર્બનની સંખ્યા 1 છે. તો એને સમાન કરવા માટે મારે અહીંયા 2 વડે ગુણવા પડશે. તો ડાબી બાજુ 2 કાર્બન થઈ ગયા, જમણી બાજુ પણ 2 કાર્બન થઈ ગયા. તો આ 1 કાર્બનનો ઓક્સિડેશન આંક +3 હતો, તો 2 કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો થઈ જાય? +6.
અહીંયા કેટલું થશે +8 2 વડે ગુણ્યા એટલે મળતી સંખ્યા થઈ તો અહીંયા ઓક્સિડેશન આંકમાં થતો વધારો કેટલો થશે 2 નો એના આ પ્રમાણે દર્શાવીશું હવે તમે 11 માં ભણ્યા હતા એ પ્રમાણે અહીં મળતો ઓક્સિડેશન આંકનો ફેરફાર એને આ સમીકરણ સાથે ગુણવાનો અહીંયા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફારને આ સમીકરણ સાથે ગુણવાનો રહેશે માટે આ સમીકરણને 2 વડે ગુણીએ આપણે આ સમીકરણને 5 વડે ગુણવાનું થશે તો પ્રક્રિયાને અંતે મળતું પ્રક્રિયક સાઈડ કેવી બને છે જોઈ લઈએ પ્રક્રિયક સાઈડ અને 2 વડે ગુણ્યા તો મળશે 2 MnO4 બીજો અહીંયા પ્રક્રિયક સાઈડ C2O4 -2 છે એને કેટલા વડે ગુણવાનું થશે 5 વડે માટે અહીંયા એડ કરીશું +5 C2O4 -2 હવે નિપજ સાઈડ તરફ જઈએ આપણે તો ગિબ્સ 2 લખી દીધું 2 વડે ગુણીશું અહીંયા તો બનશે 2Mn+2 વત્તા નિપજ સાઈડ અહીંયા 2 CO2 હતા 5 વડે ગુણ્યા તો 2 પંચું 10 તો 10 CO2 આવું લખવામાં આવશે હવે અહીંથી આ ઉઠાઈને સમીકરણમાં આપણે પ્રક્રિયક સાઈડ લખ્યું આ ઉઠાઈને નિપજ સાઈડ લખ્યું અહીંયા વીજભાર જોઈએ હવે તો અહીંયા થશે -2 વીજભાર આ થયો -10 વીજભાર -10 વત્તા -2 તો થાય -12 તો પ્રક્રિયક સાઈડ વીજભાર -12 થશે નિપજ સાઈડ આ બે વસ્તુનું જોઈએ આપણે તો 2 દુ 4 +4 થશે અહીંયા -12 હતું અહીંયા +4 હતું તો બંને સાઈડ સમાન સંખ્યા કરવા માટે હું ડાબી બાજુ +16H+ ઉમેરું તો જ અહીંયા +4 બનશે નિપજ સાઈડ પણ +4 બનશે તો અહીંયા હું 16H+ ઉમેરું તો મારા જમણી બાજુ નિપજ સાઈડ 8H2O ઉમેરવા પડે આમ આ રીતે આપણને આયનીય રાસાયણિક પ્રક્રિયા મળે છે હવે હું રીડિંગ માટે આરસી સાહેબને બોલાવું આવો સાહેબ વિદ્યાર્થી મિત્રો આપણે ગઈ વખત જે રીડિંગ લીધા અને બ્યુરેટનું દ્રાવણ કેવી રીતે ભરવું એ આપણે શીખ્યા આપણે જાણીએ છીએ કે બંને પ્રયોગો સેમ એક સરખા છે અને બંનેની અંદર દ્રાવણ આપણે KMnO4 નું જ ભરવાનું છે તો પહેલા આપણે બ્યુરેટનું સેટિંગ કરીશું બ્યુરેટની અંદર દ્રાવણ કેવી રીતે ભરવું એ આપણે શીખેલા છીએ તે છતાં ફરીથી જરા આપણે જોઈ લઈએ કે બ્યુરેટમાં દ્રાવણ કેવી રીતે ભરવું એ આપણે ભરી દઈએ શાંતિથી કોઈ પણ કારણ કે કાચના સાધનોની અંદર ઉતાવળ કરવાની નથી અને શાંતિથી આપણા દ્રાવણ એની અંદર ભરવાનું છે તો સૌથી પહેલા આપણે આ રીતે બ્યુરેટ ગોઠવીશું બ્યુરેટ ગોઠવ્યા પછી એના ઉપર ગરણી મૂકીશું ગરણી મૂક્યા પછી આપણને ખબર છે કે KMnO4 એ કલરવાળું દ્રાવણ છે જે આપણે બ્યુરેટમાં ભરવાનું છે દરેક વખત બ્યુરેટની અંદર દ્રાવણ ભરતી વખતે એક જ કાળજી રાખવાની છે કે નીચેનો જે આ પિંચ કોકનો ભાગ છે એ ખાલી રહેવો જોઈએ નહીં એટલે શરૂઆતથી જ એની અંદર જો એર બબલ હશે તો આપણે એને કાઢી નાખીશું પછી જીરોના કાપા સાથે જે આપણને ખબર છે કે ઉપરની સપાટી નિયત થાય ત્યાં સુધી આપણે આ દ્રાવણ બ્યુરેટની અંદર ભરીશું અને એ જીરોના કાપા સાથે નિયત કરીશું એટલી ખાસ ચોકસાઈ રાખવાની છે અને ઉપરથી આ ગરણી આપણે ઉતારી લેવાની છે એને ઉપર રાખવાની નથી જો એવું કરીશું તો કદાચ ગરણીની અંદર રહેલું થોડું ઘણું જે દ્રાવણ હશે એ સપાટી ઉપરથી નીચે આવશે અને આપણું રીડિંગ ખોટે આવવાની સંભાવના રહેશે હવે આપણને જે સાહેબે કહ્યું એમ કે KMnO4 નું દ્રાવણ આપણે બ્યુરેટમાં ભરી દીધું બ્યુરેટની અંદર x મોલર કારણ કે આપણે એની મોલારિટી શોધવાની છે એ અજ્ઞાત છે એ આપણે બ્યુરેટમાં ભરી દીધું છે હવે કોનિકલ ફ્લાસ્કમાં 10 ml
આપણે ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ લેવાનું છે એ આપણે જાણીએ છીએ કે કેવી રીતે લેવાનું છે. તો આપણે પીપેટની મદદથી 10 ml દ્રાવણ આ રીતે આપણે 10 ml લઈશું અને કોનિકલ ફ્લાસ્કની અંદર ઉમેરીશું. આ પણ ખાસ કાળજી રાખવાની કે જીરોના અહીંયા જે વર્તુળાકાર કાપો આપેલો છે ત્યાં સુધી એ નિયત થાય દ્રાવણની અર્ધગોળાકાર સપાટી ત્યાં સુધી આપણે લઈ અને પછી ધીમેથી કોનિકલ ફ્લાસ્કની અંદર આ પીપેટ વાળું દ્રાવણ શાંતિથી આપણે એની અંદર ઉમેરી દઈશું. અહીંયા નીચેનો ભાગ છે સપાટીએ ઘસીશું જેથી કરીને ચોટેલો જે દ્રાવણનું બબલ છે એ નીકળી જાય. ફૂંક મારવાની નથી. ત્યારબાદ એની અંદર શું ઉમેરવાનું છે એ આપણે જાણીએ છીએ. એની અંદર મેં આગળ પણ કહ્યું તેમ કે અડધી કસ્તરી સલ્ફ્યુરિક એસિડ H2SO4 નાખવાનું છે. 1 મોલર હોય તો, જો 0.1 મોલર હોય તો 25 થી 30 ml એટલે આશરે 1.5 કસ્તરી ઉમેરવાનું થાય. તો આપણે એની અંદર આ જે 1 મોલરનું દ્રાવણ છે તો આપણે એની અંદર 1 મોલરનું દ્રાવણ અડધી કસ્તરી ધીમેથી એની અંદર ઉમેરીશું. તો આ પ્રમાણે એની અંદર ઉમેર્યા પછી આપણે જાણીએ છીએ કે આની અંદર બીજી એક વધારાની પ્રોસેસ કરવાની છે. વધારાની પ્રોસેસ કઈ પ્રોસેસ છે તો આપણે જાણીએ છીએ સમીકરણમાં કે અહીંયા જુઓ CO2 વાયુ ઉત્પન્ન થાય છે. તો રાસાયણિક પ્રક્રિયામાં CO2 વાયુ હોય તો આપણા રીડિંગ ઉપર અસર થાય તો એને દૂર કરવો પડે. હવે CO2 વાયુને આપણે દૂર કરવા માટે આપણે એના માટે શું કરીશું તો એના માટે આપણે એને ગરમી આપીશું. હવે આપણે ગરમી કેવી રીતે આપવાની છે તો આને આપણે 60 થી 70 અથવા તો 50 થી 60 સેલ્સિયસ તાપમાને એને ગરમ કરવું પડે. તો એને ગરમ કરવા માટે આપણા જોડે બર્નર છે પણ બર્નર આપણે અત્યારે હાલ જે આ પ્રક્રિયા કરીએ છીએ એમાં બતાવવું અશક્ય છે. એટલા માટે આપણે એને આ અમારી જોડે એક લેમ્પ છે એ લેમ્પની મદદથી હું તમને બતાવું છું કે કેવી રીતે એને ગરમી અપાય. એ તમને હું આ પ્રોસેસ કરીને બતાવીશ કે આ લેમ્પ ઉપર આપણે એને ગરમ કરવાનું છે. તો આ રીતે બર્નર હોય તો આ બર્નર મૂકવાનું, બર્નર ના હોય તો આવી રીતે લેમ્પ મૂકવાનો. બરાબર, આવી રીતે લેમ્પ મૂક્યા પછી આપણું જે કોનિકલ ફ્લાસ્ક છે એ કોનિકલ ફ્લાસ્કની નીચેના ભાગેથી કમ્પ્લીટ આપણા જોડે નેપકિન હશે. એ નેપકિન વડે નીચેની જે સપાટી છે એ નીચેની સપાટી સહેજ પણ જો ભેજવાળી હશે તો આ કાચનું સાધન છે એટલે તૂટી જવાનો ભય રહે. એટલે આપણે પહેલા કમ્પ્લીટ એને સાફ કરવાનું, પછી એને 50 થી 60 સેલ્સિયસ તાપમાને ગરમ કરવાનું. હવે 50 થી 60 સેલ્સિયસ તાપમાન એટલે કેટલું તો આપણે એને પકડી શકીએ અને આપણને દજાય નહીં એટલું ગરમ થાય એટલે આપણે એને લઈ લેવાનું. બરાબર, તો એ રીતે ધીમે ધીમે ગરમ કરવાનું અને હલાવવાનું. ગરમ કરવાનું પછી હલાવવાનું. આપણને એવું લાગે કે કોનિકલ ફ્લાસ્ક આપણે સહેલાઈથી પકડી શકીએ છીએ, દજાતું નથી. બરાબર, જો આપણને વધારે પડતું થોડું ગરમ કદાચ ભૂલચૂકથી થઈ જાય તો આને કોનિકલને આ ગરમ થઈ ગયો. બરાબર, હવે એને નીચેની સપાટી ઉપર મૂકવાનો છે. તો નીચેની સપાટી પણ આપણી ટાઇલ્સની હશે તો આ ગરમ હશે તો એ અવાહક હોવાથી તૂટી જશે. બરાબર, એટલા માટે આપણે એને સહેલાઈથી નેપકિન કે રૂમાલ વડે મૂકીશું. હવે આને દૂર કરીશું અને આ બર્નર હોય તો બર્નર આપણે સહેલાઈથી બંધ કરી દઈશું. એટલા માટે જો સપાટી નીચે ભીની હશે તો તૂટી જાય. એ તૂટી ન જાય એટલે આવા જેવું પડ ઊભું કરવું પડે તો આપણે એસ્બેસ્ટોસ જોઈએ અથવા તો રૂમાલ હોય તો પણ ચાલી શકે. હવે આપણે જે પ્રોસેસથી રીડિંગ લેતા હતા એ જ પ્રોસેસથી આપણે આની અંદર રીડિંગ લેવાનું છે. તો આપણે રીડિંગ લેતી વખતે 0 થી 1 એવું નહીં પણ ડ્રોપ બાય ડ્રોપ આપણે રીડિંગ લેવું પડશે. એક એક ડ્રોપ નાખવાનું અને હલાવવાનું.
આની અંદર જેટલી ચોકસાઈ રાખીશું એટલું રીડિંગ આપણું સારું આવશે. જો તમે ઝડપથી આનું દ્રાવણ નાખશો અંદર તો આપણે જાણીએ છીએ કે આ રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ પ્રક્રિયાની અંદર તમે ઝડપથી દ્રાવણ નાખશો, ઉદ્દીપક જલ્દી ઉત્પન્ન થશે નહીં, તો દ્રાવણનો રંગ જે છે રીડિંગ પહેલાં કથ્થઈ રંગનો થઈ જશે અને એ રીડિંગ આપણું ખોટું આવશે. એટલે આપણે સાવચેતીપૂર્વક ધીમે ધીમે પછી 1-2 ml રીડિંગમાં ઉપરથી KMnO4 આવશે, ઉદ્દીપક બની જશે, પછી તો કદાચ તમે થોડી સ્પીડ કરશો તો પણ ચાલી જશે. એટલે આપણે શરૂઆતથી ધીમે ધીમે નાખવાનું જેથી કરીને આપણું રીડિંગ ચોકસાઈ ભર્યું આવે. આપણે આવા એક નહીં 2 થી 3 રીડિંગ લેવાના છે અને 2 થી 3 રીડિંગ લઈને પછી સુસંગત આંક જે છે એ આપણે નિયત કરી નાખ અને પછી એની સાથે ગણતરી કરવાની છે. કારણ કે આ રાસાયણિક પ્રક્રિયામાં કદાચ થોડી ઘણી આપણી મિસ્ટેક થાય તો રીડિંગ ખોટું આવવાનો ભય રહે, એટલા માટે આપણે 2 થી 3 રીડિંગ લેવો જરૂરી છે. જો આ રીડિંગ આવે જતું રહે એવું નહીં કરવાનું. રીડિંગ આવ્યા પછી એટલે કલર આવ્યા પછી એ ચોકસાઈ બંધ અંદર રહે એ વખતનું આપણું રીડિંગ એ ચોક્કસ રીડિંગ ગણાય. બરાબર? જો રીડિંગનો કલર આવી ગયો છે એટલે આપણું એ ફાઇનલ રીડિંગ ગણાય. અહીંયા રીડિંગ છે આપણું 8.6, એ આપણું ફાઇનલ રીડિંગ ગણાશે. તો આવું આની આ જ પ્રોસેસ આપણે ફરીથી કરવાની અને એવું ફરીથી 1 નહીં 2 નહીં 3 વખત અથવા 4 વખત રીડિંગ લઈ અને પછી આપણે એ સુસંગત આંક હોય એ આપણે નોંધવાનું. સુસંગત આંક એટલે કે દાખલા તરીકે આપણું આ રીડિંગ છે એ 8.6 આવ્યું, કારણ કે અંતિમ અંક આપણે પહેલા લખીએ છીએ 8.6. પ્રારંભિક અંક હતો આપણો 0.0. તો દરેકમાં આપણે ફરીથી આ બ્યુરેટ છે એ 0 સુધી ભરીશું અને એ જ રીતે બીજું રીડિંગ પણ લઈશું. તો આ 0 થી 0, ધારો કે બીજું રીડિંગ આપણું આવ્યું 8.7. ફરીથી એની પ્રોસેસ કરીશું, ફરીથી 0.0 લઈશું, આ રીડિંગ ફરીથી પાછું આવે છે 8.6. ધારો કે આવો 3 રીડિંગ સરખા આવી જાય તો ચોથું રીડિંગ લેવાની જરૂર નથી. પછી આપણે સીધું અહીંયા લખી દઈશું કે 8.6 એ આપણું ફાઇનલ રીડિંગ છે અને એ રીડિંગના આધારે આપણે ગણતરી કરવાની છે. હવે આ બે જે પ્રયોગ આપણે ભણ્યા એ બે પ્રયોગના આધારે આપણને થોડા ઘણા પ્રશ્નો છે એ કદાચ આમાંથી પૂછાઈ શકે છે. બરાબર? તો ધારો કે આપણી ચોપડીમાં જ આપેલો છે પહેલો પ્રશ્ન કે પરમેંગેનાઇટ અણુમાપનને વિશિષ્ટ બીજું કયું નામ આપવામાં આવે છે? તો એને આપણે કયું નામ આપીશું તમે સમજી શકો છો. 11મા ધોરણમાં આપણે એસિડ અને બેઝ એ બંને ટાઇટ્રેશન કરતા હતા. તો એસિડ બેઝના ટાઇટ્રેશનને આપણે તટસ્થીકરણ કહેતા હતા. તો આને આપણે કયું નામ આપીશું? રેડોક્સ અણુમાપન એવું નામ આપીશું. બીજો પ્રશ્ન છે પરમેંગેનાઇટ અણુમાપનમાં આપણે કયો સૂચક વાપરીશું? તો આપણે જોયું કે આની અંદર આપણે 12 થી જો સૂચકના પ્રકારો છે, આંતરિક સૂચક, બાહ્ય સૂચક, સ્વયં સૂચક, એવા પ્રકારો છે આપણે સૂચકના. આમાંથી પણ આવો કોઈ પ્રશ્ન આપણને પૂછી શકાય. તો આપણે જોયું કે આમાં આપણે આના માટે ઇન્ડિકેટર કહેવાય સૂચક, એટલે કોઈ સૂચક નાખ્યો નથી અને આપણે રંગ લાવ્યા છીએ. તો એ કોને આભારી છે? તો એ રંગ KMnO4 ને આભારી છે. તો સૂચક કયો બનશે? KMnO4. બરાબર? તો આપણને પ્રશ્ન પૂછ્યો કે આમાં સૂચક કયો વાપર્યો? તો સૂચક વાપરેલો નથી. KMnO4 એ સ્વયં સૂચક છે. બીજો પ્રશ્ન છે કે આપણે પરમેંગેનેટ નું દ્રાવણ વાપરીએ છીએ એની અંદર રબરના બુચનો ઉપયોગ કરતા નથી. તો એ સારો પ્રશ્ન છે. કેમ? કારણ કે KMnO4 નું દ્રાવણ છે એ KMnO4 નું દ્રાવણ છે એ રબર સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને રાસાયણિક પ્રક્રિયા રબરની સાથે કરતો હોવાથી એ આપણે વાપરી શકતા નથી. અને એના પછીનો એક પ્રશ્ન છે, સરસ પ્રશ્ન છે કે શા માટે, જો આના બે પ્રશ્નો, એક આગળનો પણ એક પ્રશ્ન સરસ છે કે તમને એવું પૂછવામાં આવે કે ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ હોય
તો આપણે એને 50 થી 60 સેલ્સિયસ તાપમાને ગરમ કરીએ છીએ. ફેરસ સલ્ફેટના દ્રાવણને ગરમ કરતા નથી. તો ફેરસ સલ્ફેટના દ્રાવણને આપણે શા માટે ગરમ કરતા નથી? તો ફેરસ સલ્ફેટનું દ્રાવણ છે એ ઓરડાના કરતા ઊંચા તાપમાને રાસાયણિક પ્રક્રિયા આપે છે. બીજો જવાબ કે એના રાસાયણિક સમીકરણમાં CO2 જેવો કોઈ વાયુ ઉત્પન્ન થતો નથી, જેને રિમૂવ કરવા જેવો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, માટે એને ગરમ કરવામાં આવતો નથી. જ્યારે આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 50 થી 60 સેલ્સિયસ તાપમાને કેમ ગરમ કરીએ છીએ? તો એને ગરમ કરવા માટેનું મુખ્ય કારણ એક જ છે કે એમાં જે CO2 વાયુ છે અને CO2 વાયુને આપણે દૂર કરવો પડે, અને દૂર કરવો પડે માટે આપણે એને ગરમ કરવો પડે. તો આવા પ્રશ્નો એ પહેલા પ્રયોગના છે. બીજા પ્રયોગના પણ થોડાક આવા પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન મેં સોલ્વ કરી દીધો. બીજો પ્રશ્ન એવો પણ છે કે આપણે મેં આગળની વખત પણ કહ્યું હતું, ફરીથી પ્રશ્નના જવાબમાં કહું છું કે આપણે H2SO4 જ કેમ ઉમેરીએ છીએ? HCl કે HNO3 ઉમેરતા નથી? તો એક તો HNO3 ને ઓક્સિડેશન કરતા પ્રબળ છે, બરાબર, જેના માટે આપણે એને ઉપયોગ કરી શકતા નથી. પછી HCl ઉમેરીએ તો એમાં બે પ્રશ્નો છે કે એમાં ઉદ્દીપક પણ ન બને અને એમાં ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે, માટે એને પણ આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. એના પછીનો એક નવો પ્રશ્ન છે કે આપણે આ H2SO4 નું દ્રાવણ બનાવવું હોય, ફેરસ સલ્ફેટનું દ્રાવણ આગળના પ્રશ્નની અંદર આપણે જોયું હતું કે FeSO4 નું દ્રાવણ જો બનાવવું હોય કે ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ બનાવવું હોય તો આપણે એની અંદર મંદ H2SO4 શા માટે ઉમેરવો પડે છે? તો એનું એક કારણ છે કે કોઈ પણ દ્રાવણની ક્લિયરિટી લાવવી હોય તો એની અંદર જે ઋણ આયન પાછળ સ્ટ્રોંગ હોય, એટલે કે પ્રબળ હોય એવો એસિડ જોઈએ. દાખલા તરીકે BaCl2 નું દ્રાવણ આપણે ક્લિયર બનાવવું હોય તો એમાં આપણે HCl ઉમેરવું પડે. તો એ જ રીતે ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ જો આપણે ક્લિયરિટી જોઈતી હોય, સ્પષ્ટ ચોખ્ખું દેખાય એવું બનાવવું હોય, એટલા માટે H2SO4 ઉમેરવો પડે, જેથી એની ક્લિયરિટી આપણને મળી શકે. ત્યારબાદ બીજો એક પ્રશ્ન છે જે ગણતરીનો છે. મેં તમને આગળ પણ બતાવ્યું હતું કે 0.05 મોલર ફેરસ એમોનિયમ સલ્ફેટ એ તમારે ગણતરી કરવાની છે અને એ તમારી રીતે ગણતરી કરવાની છે. એના પછીનો પ્રશ્ન છે કે પોટેશિયમ પરમેંગેનેટને પ્રાથમિક માનક ગણવામાં આવતો નથી. કેમ? કારણ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થાય અથવા શુદ્ધ સ્વરૂપમાં મળતો નથી, માટે આવા જે પ્રશ્નો છે એ પ્રશ્નો. બીજો એક પ્રશ્ન છે, પણ એ પ્રશ્ન છે રેડોક્સ અનુમાપનની અંદર આપણે Br2 કે I2 જેવા, એટલે કે બાયોમેટ્રી અને આયોડોમેટ્રી જેવા પણનો ઉપયોગ કરી અને આવા અનુમાપનો જે સહેલાઈથી રેડોક્સ અનુમાપન તરીકે લઈ શકીએ છીએ. આવા બધા પ્રશ્નો તમને આમાંથી જો આપણને મેં પહેલા પણ આગળના વિડીયોની અંદર પણ તમને કહ્યું હતું, પહેલા પ્રયોગમાં, બીજા પ્રયોગમાં, બધામાં કહું છું કે મોટા ભાગના મેક્સિમમ પ્રશ્નો આપણને ટાઇટ્રેશન માંથી જ, એટલે કે અનુમાપન માંથી જ પૂછશે. એ ખાસ યાદ રાખજો, બરાબર. હવે આપણે આ જે રીડિંગ છે સુસંગત, એ રીડિંગને અનુલક્ષીને જે ગણતરી છે એ જીકે સાહેબ આપણને ગણતરી સમજાવશે. જો વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે રીડિંગ લેવું, લખવું એ સાહેબે સમજાવ્યું છે. હવે આપણે અહીંથી આગળ વધીએ. સાહેબે પહેલું રીડિંગ લીધું 8.6 આવ્યું. 8.6 માંથી પ્રારંભિક આંક બાદ કરીએ તો જે તફાવત મળે આપણે એ લખવાનો થશે. તો 8.6 માંથી 0 બાદ કરીએ તો જવાબ મળશે આપણને 8.6. બીજું રીડિંગ આવ્યું 8.7, એમાંથી 0 બાદ કરીશું તો મળશે રીડિંગનો જવાબ 8.7. ત્રીજું રીડિંગ 8.6 લખીશું. ચોથું રીડિંગ લખીશું આપણે. ન લખીએ તો પણ ચાલે, તેમ છતાંય આપણી જર્નલમાં આપ્યું છે પ્રમાણે આપણે લખવું પડે. તો અહીંયા ફરીથી 8.7 લખી શકીશ નહીં. કેમ? તો બે અંક 8.7 થાય, બે અંક 8.6 થાય, તો એ સુસંગત અંક બનતો નથી. માટે અહીંયા હું ફરીથી ચોથું રીડિંગ જાતે લખી દઈશ 8.6, 0.0, 8.6. તો આ પ્રમાણે આપણો અવલોકન કોઠો તૈયાર થયેલો હોવો જોઈએ. હવે ગણતરીની વાત ગઈ વખતે આપણે કરી હતી, જે x હોય એની જ આપણે ગણતરી કરવી પડે છે. અહીંયા x કોણ છે? તો બ્રેકેટની અંદર આપણે જોઈએ છીએ તો KMnO4 એ x છે, માટે આપણે KMnO4 ની ગણતરી કરવી પડશે.
હવે આપણે જોઈએ તો પહેલી જ ગણતરી થશે KMnO4 ના દ્રાવણની મોલારિટી. 11 માં આપણે ભણી ગયા હતા મોલારિટી શોધવા માટેનું સૂત્ર હતું A1M1V1 બરાબર A2M2V2. A1M1V1 કોના લીધું મેં તો કે ઓક્ઝેલિક એસિડ ના, અને A2M2V2 KMnO4 માટે લીધું. A1 એટલે ઓક્ઝેલિક એસિડમાં ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. તો ઓક્ઝેલિક એસિડનો ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલો હતો 2, માટે મેં A1 બરાબર 2 લખ્યા. M1 એટલે ઓક્ઝેલિક એસિડની મોલારિટી, તો હેતુમાં આપણને આપેલી જ છે 0.1 મોલર, માટે લખી દીધું. V1 બરાબર ઓક્ઝેલિક એસિડનું કદ, જે દર વખતે આપણે લેવાનું છે તે કેટલું લઈએ છીએ 10 ml, માટે એ લખ્યું V1 બરાબર 10 ml. A2 એટલે ઓક્સિડેશન આંક કોના ફેરફારમાં જોવાનું તો કે KMnO4 માં, તો અહીંયા જોઈએ છે ઓક્સિડેશન આંકનો ફેરફાર 5 બતાવે છે, માટે A2 બરાબર 5 લખ્યું. M2 એ x મોલર છે, માટે અહીંયા લખ્યું આપણે x મોલર. અહીંયા V2 બરાબર ખાલી જગ્યા લખી, તો અહીંયા કયો અંક લખવાનો થશે તો કે સુસંગત વાંચન આંક. કેટલો આવ્યો 8.6, માટે આપણે અહીંયા લખવાનું થશે 8.6. હવે બધાની કિંમત મૂકતા જઈએ. A1 ની કિંમત 2, M1 ની કિંમત 0.1, V1 ની કિંમત 10, A2 ની કિંમત 5, M2 ની કિંમત x છે. હું અહીં x ને લખું વિદ્યાર્થી મિત્રો, કેમ તો કે ટ્રિપલ x જેવું છે, એટલા માટે મેં M2 લખ્યું છે. ગુણ્યા V2 ની કિંમત કેટલી મળી અહીંયા 8.6, માટે હું લખી દઈશ 8.6. હવે જેની કિંમત જાણતા નથી ને આપણે સૂત્રનો કરતા કરીએ, તો માટે લખ્યું M2 બરાબર 2 ગુણ્યા 0.1 ગુણ્યા 10 ભાગ્યા 5 ગુણ્યા 8.6. 0.1 ગુણ્યા 10 એટલે જવાબ 1 થઈ જાય. 1 ગુણ્યા 2 જવાબ 2 મળે છે. 5 ગુણ્યા 8.6, તો 8 પંચું 40, 6 પંચું 30, 30 પોઈન્ટમાં સંખ્યા છે એટલે પોઈન્ટ કાપવો પડે પાછળથી, માટે થઈ જશે 3.0. તો 40 પર 3 ઉમેરીએ તો 43, માટે આનો જવાબ મળશે આપણને 43. હવે 2 ભાગ્યા 43 કરીએ, જે જવાબ આવે એ જવાબ KMnO4 ની મોલારિટી બને છે. તો અહીંયા આપણે ભાગાકાર કરીએ. 2 ભાગ્યા 43 શું જવાબ મળે છે આપણે જોઈએ. તો અહીંયા જવાબ મળ્યો ચોથો આંકડો આપણે કમ્પલસરી લખવો પડે છે. તો જો કઈ ના મળે 2 ભાગ્યા 43 કરવાથી જો ચોથો આંકડો કઈ ના મળે તો શું લખવાનું થાય 0, અને જો મળે તો એ લખવો પડે. અહીં ચોથો આંકડો આપણને 5 મળે છે, માટે અહીં આપણે 5 લખી દીધું. માટે અહીંયા KMnO4 ની મોલારિટી મળતી આપણને 0.0465 મળે છે. હવે એનો ઉપયોગ આપણે બીજા સૂત્રમાં કરવાનો છે. બીજું સૂત્ર છે KMnO4 ના ગ્રામ પ્રતિ લિટર બરાબર સાંદ્રતા ગુણ્યા મોલર દળ. સાંદ્રતા એ આપણે મોલારિટી લેવાની છે, તો અહીંયા મોલારિટી કેટલી છે 0.0465 ગુણ્યા 158 કરીશું. 7.347. તો એ લખીશું 7.347 ગ્રામ પ્રતિ લિટર બને છે. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો પરિણામ લખવાનું થશે. પરિણામ કયું છે તો પહેલું KMnO4 ના દ્રાવણની મોલારિટી, તો અહીંયા આપણે શોધી કેટલી મળી 0.0465. અને બીજું પરિણામ છે KMnO4 ના દ્રાવણના ગ્રામ પ્રતિ લિટર કેટલા મળ્યા તો 7.347. તો આ પ્રમાણે
16 માર્ક્સનો પ્રયોગ અહીંયા પૂરો થાય છે.